ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નિયર રાવ લાઈવનો વિષય લઈને આવ્યો છું. ટોપિક પ્રોટીન. જીમમાં જતા હોય એની માટે પ્રોટીન જરૂરી હોય છે, વજન વધારવા માટે પ્રોટીન જરૂરી હોય છે, તો પ્રોટીનનો પાવડર બરાબર. જીમમાં જતા હોય બરાબર, જેને વજન વધારવો છે, નબળાઈ લાગતી હોય, થાક લાગતો હોય, એનું મહત્ત્વનો અંગ હોય છે તો પ્રોટીન હોય છે. જેનામાં પ્રોટીનની કમી આવે છે તે નબળાઈ આવી જાય છે, થાક લાગતો હોય છે બરાબર. જીમમાં જાઓ તો પરસેવો વધવા માંડે છે, શ્વાસ ચડવા માંડે છે, આવું બધું થાય છે. તે પ્રોટીન પાવડર લેતા હોય છે. પણ પ્રોટીન પાવડર મિત્રો માર્કેટમાં મળે છે, બહુ મોંઘા મળે છે, અને શું શું અંદર વસ્તુ નાખે છે ખબર નથી રહેતી. તો એની માટે આપણે ઘરે જ બનાવશું પ્રોટીન પાવડર. ટૂંકો સમય નથી લેવો છે મિત્રો, ઘરે જ બનાવવાનો છે આપણે પ્રોટીન પાવડર. 100% કારીગર છે. જે બજારમાં મળે છે એનાથી 10 ગણું વધારે સારું અને બેટર. તો આપણે ઘરે જ બનાવશું આજ પ્રોટીન પાવડર. એની માટેની વસ્તુ નોંધ કરી લેજો મિત્રો. તો 100 ગ્રામ બદામ, 100 ગ્રામ સૂકી ખારક, 50 ગ્રામ સફેદ મૂસલી, 50 ગ્રામ શતાવરી અને 50 ગ્રામ અશ્વગંધા. આ બધી વસ્તુઓ લઈ મિક્સરમાં દળી પાવડર કરી અને એરબેગ કાચની બોટલમાં ભરી લેવાનું છે. 1 ચમચી સવારે ગરમ દૂધ સાથે નાખી અને પીવાથી પ્રોટીનની તમારે કોઈ પણ હશે બધું કમ્પ્લીટ થઈ જશે મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ, લાઇક કરજો, બીજાને શેર કરજો, જેના થકી એને પણ પ્રોટીનના પૈસા બચી જાય છે અને ઘરે બનાવી શકે છે. મિત્રો થેન્ક યુ સો મચ. વિડીયો સારો લાગતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો પ્રેમ દેતા રહેજો. થેન્ક યુ સો મચ.